તો ખેડૂતોના અધિકારો માટે આજે ગુજરાતભરના ખેડૂતોની ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી છે। 1111 ટ્રેક્ટર યાત્રા સાથે ખેડૂત સત્યાગ્રહ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે। દેવા માફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ સહિતના મુદ્દે ગાંધીનગર સુધી રેલીને લઈને જવાના છે અને સરકારને અલ્ટિમેટમ આપશે। ભાજપ સરકારની કથિત ખેડૂત વિરોધી નીતિઓ અને વિવિધ માંગણીઓ સાથે આજે સવારે 11 વાગે શાંતિપુરા સર્કલથી હજારો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ કૂચ કરવામાં આવશે। જો સરકાર દ્વારા માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। તો અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજવામાં આવી રહી છે। આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાવાના છે। કુલ 5 માંગણી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે। સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી યાત્રાનું સંકલન સંભાળી રહ્યા છે। તેમજ આ અધિકાર રેલીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા ડોક્ટર તુષાર ચૌધરી તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંબોધન કરશે। કોંગ્રેસના ખેડૂત આંદોલનમાં સમર્થનમાં આમ આદમી પાર્ટી પણ જોડાવાની છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત આપના પ્રદેશ નેતાઓ પણ ટ્રેક્ટર રેલીમાં હાજર રહી ખેડૂતોને સમર્થન આપશે। તો ખેડૂતોએ મહારેલીનું આયોજન કર્યું છે, જેમાં ટ્રેક્ટરો સાથે ખેડૂતો જોડાયા છે અને અમદાવાદથી તેઓ ગાંધીનગર તરફ કૂચ કરવાના છે। તેમના 5 મુદ્દા છે, 5 માંગણીઓ છે। જો તે સંતોષવામાં નહીં આવે તો પછી સરકાર વિરોધી તેઓ વિરોધ પ્રદર્શન કરશે। તો દૂર દૂરથી ખેડૂતો પોતાના ટ્રેક્ટર સાથે પહોંચી ગયા છે। ખેડૂત દ્વારા ગાડી પર સ્લોગન લખીને સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોતાની સમગ્ર માંગો ગાડી પર લખી વિરોધ કરવા ખેડૂતો નીકળી પડ્યા છે। તો કોઈ પણ પક્ષની જરૂર નથી, ફક્ત ખેડૂતો જ આંદોલન કરશે તેવી વાત ખેડૂતો કરી રહ્યા છે। તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમદાવાદ શાંતિપુરા સર્કલ પર રાજ્યભરમાંથી ખેડૂતો એકઠા થયા છે। પોતાની જે માંગો છે તે માંગો સાથે ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજી ગાંધીનગર પહોંચવાના છે। તો લાંબા સમયથી ખેતરમાં લગાવેલા વીજપોલ હટાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસ પરવાનગી સાથે આ ટ્રેક્ટર રેલી યોજાઈ રહી છે। તો અલગ અલગ બેનર સાથે ખેડૂતો જોવા મળી રહ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સહયોગી પ્રવીણ। જે રીતે ખેડૂતો હવે આકરા પાણીએ થયા છે, દૂર દૂરથી ખેડૂતો અમદાવાદમાં આવ્યા છે, પોતાના ટ્રેક્ટર સાથે આવે છે અને અમદાવાદથી ગાંધીનગર સુધી રેલીનું આયોજન કરાયું છે। કેવો માહોલ છે, કેટલા ખેડૂતો જોડાયા છે અને કેવો આક્રોશ જોવા મળી રહ્યો છે? જી કૃષ્ણા, ખેતરથી પાટનગર સુધી આ મુદ્દો એટલા માટે પહોંચ્યો, કેમેરા પર્સન જીવા ભરવાડ છે, તમને દ્રશ્યો દેખાડશે। કેમ કે સાણંદ ટોલટેક્સ ને વટી ગઈ છે ટ્રેક્ટર રેલી। સૌરાષ્ટ્ર કચ્છના જે ટ્રેક્ટર્સ જે છે એ ગઈકાલે રાત્રે, આમ તો ગઈકાલે સવારે નીકળ્યા હતા, આજે હોલ્ડ કરવાના હતા અને હોલ્ડ કરીને આજે સવારે નીકળ્યા। તો ટ્રાફિકનો બંદોબસ્ત પુખ્તા છે અને રિંગ રોડ પર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ રિંગ રોડ સિવાય ગાંધીનગર સુધી પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે, ડબ્બાઓ છે અને ઘણા ટ્રેક્ટર પહોંચી ગયા છે અને વિધિન કદાચ 10 કે 15 મિનિટમાં તમામ ટ્રેક્ટર્સ આવશે। ટ્રાફિક વ્યવસ્થાપનમાં પ્રયત્ન થઈ રહ્યો છે કે આ બીજી રોડ છે સાણંદ વાળો, તો એમાં કોઈ એવી પરિસ્થિતિઓ ન સર્જાય। તો તમે બ્રિજ નીચે જોશો, એક તો આજે સારી વાત એ છે કે વાતાવરણ ઠંડુ છે, પણ બ્રિજ નીચે તમામ જગ્યાએ ખેડૂતોનો જમાવડો છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ આ બધી જ જગ્યાએથી ખેડૂતો પહોંચી ચૂક્યા છે અને પોલીસ પણ વ્યવસ્થાપનમાં લાગી છે। આપણી સાથે અલગ અલગ ખેડૂતો જોડાયા છે। ક્યાંથી આવો છો? હું કચ્છ વાંઢિયાથી। અચ્છા, વાંઢિયા, જ્યાંથી આંદોલનની શરૂઆત થઈ? હા, એ જ આપણું ખેતર। તો કેમ કચ્છથી અહીંયા આવવું પડ્યું? આ મુદ્દો ખૂબ વધતો જાય છે, હવે ઝેર આખા ગુજરાતમાં ફેલાઈ જાય છે, સરકારને જગાડવી પડશે હોર્નના અવાજથી, ટ્રેક્ટરના। કેમ સરકાર જાગેલી નથી? ના, સરકાર ખૂબ નિંદરમાં છે। દિલ્હીના મોટા નેતા દવા પીવડાવી દીધી છે નિંદરની, જાગતી નથી, ખૂબ નિંદરમાં છે। હમણાં જગાડશું, ટ્રેક્ટરના હોર્નથી જગાડશું આજે। એટલા માટે જગાડવા આવ્યો છું। અત્યારે હાલ ગુજરાતની અંદર એવી પરિસ્થિતિ છે, આ સરકાર ખેડૂતો માટે હર હંમેશ તાનાશાહી છે। એટલા માટે આજે ગુજરાતભરના ખેડૂતો આજે ગાંધીનગર જવા માટે અહીં એકઠા થયા છે અને જો આજે નિર્ણય નહીં આવે અને આવનારા દિવસોમાં
ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. વડીલ, કેટલા ટ્રેક્ટર, કેટલા ખેડૂતો? હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો અને હજારોની સંખ્યામાં ખેડૂતો પોતાની વેદનાનું અત્યારે આક્રોશ ઠાલવવા માટે સરકાર પાસેથી અપેક્ષા લઈને આવી છે. ભારતીય જનતા પાર્ટીની આજની સરકારે ન ભૂલવું જોઈએ કે વર્ષો પહેલા ખેડૂતોના ભોગે તમે સત્તા ઉપર આવ્યા છો અને આ વખતે ખેડૂતો સાથે અન્યાય કરવામાં તમે જો ક્યાંયથી પાછા નહીં વળો તો તમારો અંત નિશ્ચિત છે. નહીં તો વડીલ કાકા, આમાં તો એવું થાય ને, આંદોલન થાય, નેતા નેતા બની જાય અને મુદ્દો તો એમને ઊભો રહી જાય. આ મૂળ મુદ્દો ખેડૂતોનો છે. તો આમાં નેતાગીરીમાં કાથલા પકડાઈ રહ્યા છે, કેટલું વ્યાજબી? નેતાગીરીમાં તો એ તો જે આંદોલન તોડવાના પ્રયત્ન થઈ રહ્યા છે, આમાં કોઈ નેતા નથી, આમાં બધા ખેડૂત જ આવ્યા છે અને એની વેદના લઈને આવ્યા છે. એટલે આમાં કોઈ તોડવાની, એ તો એ લોકો એની ગેમ કરતા હોય છે કે કોઈને ઉમેરે અને આંદોલન ખેડૂત વિરુદ્ધ નિવેદનો આપે છે. એ બધું ખોટું છે. ભાઈ, આ સ્વયંભૂ આવેલા છે ખેડૂત. ખેડૂત તરીકે તમે શું મેસેજ દેવા માંગો છો બધા જ રાજકીય નેતાઓને, પક્ષોને? અમે તો એ કહેવા માંગીએ છીએ ભાઈ, આ ખેડૂતની લડાઈ છે અને ખેડૂતના લડાઈમાં બહારથી જેટલો સપોર્ટ થાય એટલો કરો અને સરકારને એ કહીએ છીએ કે બને એટલી આ ખેડૂતના જેટલી મદદ થાય એટલી કરો. છેલ્લા 20 વર્ષથી અન્યાય કરતા આવ્યા છો, હવે સુધરો. તો લાગે છે કે રસ્તો નીકળશે, નિવેડો આવશે? રસ્તો તો જો ખેડૂતોને એકતા જળવાઈ રહે અને માહોલ આ રીતનો રહે તો સરકારને નહીં પણ સરકારના બાપને ઝૂકવું પડે. બરોબર છે, ખેડૂતની તાકાત છે. તો અત્યાર સુધી કેમ ના સંભળાણા? પણ અત્યાર લગન શું છે કે આ જે નેતાજી ઉત્પન્ન થતા હતા, હવે એના તમને કહું પેટ હોય 500 રૂપિયાના અને 5 લાખ દઈ દે તો ગમે નેતા થતો હતો, બરોબર, ખેડૂત એને ખોળે જઈને બેસી જતો હતો એટલે ખેડૂતને અન્ય રહેતો હતો, બરોબર. પણ હવે ખેડૂતોને ખબર પડી છે કે જે આ નેતુડિયું પેદા થયું છે ને એ બધું ખેડૂતોનું શોષણ કરે છે. એટલે તમે એમ કહો છો કે નેતા બનીને પાર્ટીઓ બદલી નાખે, તમારા મુદ્દા ઉભા છે? અમારા મુદ્દા અમને ઉભા છે. ખેડૂત માટે કોઈ જાગતું નથી. હર હંમેશા હાવના ગજવા ભરે છે અને ત્યાંથી કમલમમાંથી ટિફિન આવીને ઢેફલા ખાય અને સાનું મના હુઈ જાય છે. આમાં વિધલાઈનમાં કેમ નેતાઓ બોલતા નથી? કારણ કે બધાની એમાં હમદર્દી છે, બધાની મોનોપોલી છે, બધાની ભાગ બટાઈ છે, બરોબર છે. કારણ કે આ પૂંજપતિઓની સરકાર છે, બરોબર છે. એટલે આ બધાના માલિકો, બધાના વહીવટ હાલે છે, એ ફાઇનલ છે. સાચી વાત કાકા, વહીવટ હાલે છે? ખોટો જ વહીવટ ચાલુ છે. હવે ખોટું ચાલુ છે. આ સરકારનું ખોટી જ નીતિ છે આ રહી. અને અમારા, હું કોંટ ગામનો છું. કોંટ ગામથી અમારા લગભગ ઓલા તાળા તૂટ્યા હતા એ કોણ ગામ? તો હું હાજરમાં જ હતો. તાળા તોડ્યા હતા પોલીસ વાળાએ અને પોલીસની ગાડીઓ લગભગ 50 થી 60 ગાડીઓ હતી અને 1000 પોલીસ હતી અને અમારા ખેડૂતને બધાને ઉપાડીને ગાડીમાં નાખીને લઈ ગયા હતા. તો કોંઢમાં સુરેન્દ્રનગરમાંથી કેટલા ખેડૂતો આવ્યા છે? અમારા કોંટમાંથી 200 ટ્રેક્ટર આવ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ફરતા ગામડામાંથી, ધાંગધ્રા તાલુકાના ફરતા ગામડામાંથી આવ્યા છે. ઘણા હજારો ખેડૂતો આવ્યા છે. ઓકે કૃષ્ણા, આગળ પ્રયત્ન કરીશું કેમ કે અહીંયા જે છે ને કોંઢ હોય, સુરેન્દ્રનગર, મોરબી, સાપકડા, આ બધા એવા ગામ છે કે ખુદ જેતપર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાને આવવું પડ્યું. એના ભાઈ અલગથી મેદાને છે અને આ બધી પરિસ્થિતિઓમાં નેતાઓ જો છેલ્લી ઘડી સુધી ન બોલે તો સ્વાભાવિક છે કે આક્રોશ આવે અને આક્રોશ માટે જ કદાચ આટલી મોટી સંખ્યામાં ખેડૂતો ના હોય, કોંગ્રેસના નેતાઓ પણ છે, ખેડૂત આગેવાનો પણ છે. જયેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જયેશ પટેલ, તમે તો ટૂંકું ને ટચ, ટેલિગ્રાફ એક્ટથી માંડી, નોટિસથી માંડી બધું થયું, 10 મહિનાથી ચાલે છે, બહુ ઓછા મીડિયા માધ્યમો બોલે છે, એટલા માટે સરકારને જગાડવા પડ્યું? બિલકુલ, સરકાર બહેરી થઈ ગયેલી છે અને એના કાન સુધી આ વાત પહોંચે એ એવા પ્રયોજન સાથે અમે આ આયોજન કરેલું અને અમને લાગે છે કે એમાં અમે સફળ થયા છીએ. નહીં, નિવેડો આવશે બહુ, કેમ કે પોલિસીની વાત તો કિસાન સંઘ સાથે થઈ, આમ આદમી પાર્ટી અને કિસાન આગેવાનો ગયા, એને પણ થઈ, એને 6 મહિના થઈ ગયા. પોલિસી કેમ નથી બનતી અને સરકારને શું અંદાજો નહીં હોય કે આ થઈ રહ્યું જ બધું? સરકારને અંદાજો છે પણ સરકાર અદાણી અને અંબાણીના ખોરે બેસેલી છે, એટલા માટે એ નથી કરતી. પણ આજનો જે માહોલ છે અને જે અમારું આયોજન હતું કે 1111 ટ્રેક્ટર, પ્રવીણભાઈ મને કહેતા ખૂબ આનંદ થાય છે કે 1500 કરતાં વધારે ટ્રેક્ટરો છે અને અમારી અપેક્ષા કરતાં સમગ્ર ગુજરાતમાંથી 26 જિલ્લાઓમાંથી અપેક્ષા કરતાં વધારે ખેડૂતો અહીંયા ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. ત્યારે સરકારે ચેતવું પડશે, સરકારે સુધરવું પડશે. આ સ્પષ્ટ વાત અમે આજે સરકારને કહેવા માટે આવ્યા છીએ. મોરબી જામનગરમાંથી આવે, તમારા મોરબીમાં તો મૃત્યુ પામેલા ખેડૂતો જીવતા થઈ જાય છે કલેક્ટર કચેરીમાં હાજરીમાં, કેસો ચાલે છે 7-7, 8-8 વર્ષથી. તો આ થઈ શું રહ્યું છે? પ્રવીણભાઈ, ગુજરાતમાં અત્યારે
નામની પણ સરકાર કે અસ્તિત્વમાં હોય એવી ગુજરાતની જનતા અને આખા ખેડૂતોનો આક્રોશ ઉપરથી તમને એમ લાગવું જોઈએ કે સરકાર અસ્તિત્વમાં જ નથી. કલેક્ટર 160 થી વધુ ધારાસભ્ય છે. અરે ધારાસભ્યો 160 થી વધારે છે એમાં અમે સહમત છીએ, પણ એક પણ ભાજપનો ધારાસભ્ય ખેડૂતનો ખ બોલ્યો હોય વિધાનસભામાં તો એવો એક રેકર્ડ અમને બતાવો. માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષ અને ખેડૂત આગેવાનો જે લડાઈ લડી રહ્યા છે એના કારણે જ ખેડૂતોને ન્યાય મળવાની અપેક્ષા છે અને સરકારને ઝુકાવવાની અપેક્ષા છે. વર્તમાન સરકાર હોય કે ભૂતકાળની કોઈ પણ સરકાર હોય, કોઈ પોલિટિકલ પાર્ટીની વાત નથી કરતો. ખેડૂતો સાથે જે વાત કરીને કહ્યું કે અમારા ખભે જ બંદૂક ફૂટે છે, અમારા મુદ્દા ઉભા ને ઉભા હોય છે, નારાજગી છે. આ યોગ્ય છે? ભૂતકાળમાં તમે કહો કોઈ પણ પક્ષની સરકાર હોય, મનમોહનસિંહની સરકાર હતી ત્યારે પાક વીમા યોજનાઓ અમલમાં હતી. ખેડૂતોને જ્યારે દુષ્કાળ અતિવૃષ્ટિ થાય ત્યારે એને યોગ્ય વળતર આપવામાં આવતું. ત્યાર પછી 2014માં સાહેબ આવ્યા અને સાહેબે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અમલમાં લઈ આવ્યા. કરોડો અબજોના ખર્ચે એની જાહેરાત કરવામાં આવી અને એક પણ રૂપિયો કોઈને આપ્યા વગર 35,000 કરોડ રૂપિયાનું વીમા કૌભાંડ કરી એક પ્રાઇવેટ કંપનીઓને આપી દીધા પ્રીમિયમના પૈસા, અને 1 રૂપિયો ખેડૂતોને વળતર આપવામાં ન આવી. એટલે અમે કહી છીએ કે ભારતીય જનતા પાર્ટી ખેડૂત વિરોધી છે ને છે. ઓકે, વડીલ આપણી દયાભાઈ ગજેરા આઈ થિંક. હવે મને એ કહો, તમે તો ટોપી પહેરી છે કદાચ તડકાથી બચવા માટે, આ નેતાઓ કેમ ટોપી પહેરાવે છે? આ ટોપી તો પ્રવીણભાઈ મારી વિચારધારાની ટોપી છે. નહીં, નેતાઓ એટલે હા, નેતાઓ જે ટોપી પહેરાવે છે એ બહુ સારી રીતે જનતા પણ હવે જાણી ચૂકી છે. કારણ કે ખેડૂતોની વાત કરે 100 ને લગભગ 16 જેટલા ધારાસભ્યો એમ કહ્યું કે અમે ખેડૂતના દીકરાઓ છીએ. તો ખેડૂતના દીકરાઓ હોય તો ખેડૂતનો અવાજ શા માટે સરકારમાં ઉઠાવતા નથી? ખેડૂતોને અહીં સુધી શા માટે આવવું પડે છે? ખેડૂતો ઉપર શા માટે જુલ્મ થાય? ખેડૂતો ઉપર શા માટે દાદાગીરી થાય? આ બધી બાબતો સરકારને સમજવી પડશે. સરકાર માત્ર ને માત્ર ખેડૂતોની જે જમીનો છે એ જમીનો કંપનીના હિતમાં મફતના ભાવે પડાવી લેવા માંગે છે અને ખેડૂતો પાસેથી 29 વર્ષના પટ્ટે જમીનો લઈ લેવા માંગે છે. ત્યારે ખેડૂતને જમીન જાશે ત્યારે એની રોજીરોટીનું શું એની ચિંતા સરકાર કરતી નથી. આપણી સાથે કરશનભાઈ ભાદરકા જોડાશે. પહેલા આમ આદમી પાર્ટીમાં હતા, હવે કોંગ્રેસમાં છે. પહેલા આમાં શું પક્ષ બદલ્યા કરે, બધું બદલ્યા કરે, ખેડૂતોની પરિસ્થિતિ નથી બદલતી. પહેલા બાકીના પક્ષો ઠીક નહોતા, હવે આમ આદમી પાર્ટી ઠીક નથી. પણ આ ઉષાતુસીમાં સાહેબ આ કેમ ખેડૂતોના પ્રશ્નો સોલ્વ નથી થતા? ગઈઢા કહી ગયા કે છૂટું કરવામાં કોઈ ભેગું રહે ને એના ઘરનું પાણી ના પીવાય. અને સેમ જ્યારે ખેડૂતોની હાલત હોય તો 4 વર્ષ તમે પ્રશ્ન પૂછો એટલે આજે અયોગ્ય સ્થાને છે. હું ત્યાં વાસ્તવિકતા જાણીને આવ્યો છું. ભાજપ કે એટલું જ પાણી આમ આદમી પાર્ટી પીએ છે. ગઈકાલે પણ આજની યાત્રા તોડવા માટેનો ઉખરાટી કરી પણ અમે રોકી દીધા. વાત એ નથી, વાત મુખ્યત્વે એ છે સાહેબ કે આંદોલન ક્યાંક ન બની જાય. આ તો ખેડૂતોના મુદ્દાઓની વાત છે. લડે આમ આદમી પાર્ટી કોંગ્રેસની લડાઈ ખેડૂતોને ગમી નથી, જે ખેડૂતો કહી રહ્યા છે. લડે લીડર. ખેડૂતો ખૂબ શાણા છે. કિસાન કોંગ્રેસનું આ આયોજન છે. અમારા ઇતિહાસ તપાસી લો. ખેડૂત ઉપર અન્યાય કોણે કર્યો? તો કે ભાજપ સરકારે કર્યો. ખેડૂતોની માં તુલ્ય જમીન ઉપર છાતી ઉપર થાંભલા નાખવાનું કોણે કામ કર્યું? ખાલી કંપની પ્રેમ અને કોર્પોરેટ જગતના પ્રેમને લીધે ભાજપ. ખેડૂતોને ભાવ કોણ નથી આપતું? ભાજપ. ખેડૂતોને રડાવે કોણ છે? ભાજપ. ખેડૂતને આપઘાત કરવા માટે મજબૂર કોણ કરે છે? ભાજપ. અને આવા કઠોર સમયમાં ખેડૂતો સાથે ન રહીએ તો ક્યાંક ને ક્યાંક લોકશાહીના દુશ્મન કહેવાય. અને લોકશાહીની જો કોઈ જનેતા હોય તો એ કોંગ્રેસ છે. અને ગૌરવ છે કે કોંગ્રેસના સિપાહી તરીકે અમે ખેડૂતો સાથે ખભે ખભો મિલાવીને નીકળ્યા છે. અને તમારા માધ્યમથી એક ખેડૂતને કહેવા માંગુ છું, એક લોકશાહી પ્રેમીને કહેવા માંગુ છું કે ગભરાતા નહીં. સાથે રહીને ગાંધીનગર બાજુની કૂચ આપને ન્યાય અપાવશે અને આ સરકારને ભાન કરાવશે અને કરાવશે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, ખેડૂત કોઈનો નથી. પણ ખેડૂતના નામે સરકારો બની જાય છે, સરકારો બગડી પણ જાય છે. કેમ કે આ દેશ ખેતી પ્રધાન છે અને ખેતી પ્રધાન દેશમાં આપણે પાટનગર તરફ આ રીતે 1500 થી 2000 ટ્રેક્ટર આવે. આ છેલ્લા 20 કે 25 વર્ષના ઇતિહાસમાં આ પહેલી એવી ઘટના હશે. કદાચ એની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાશે. કેમ કે આ સ્થિતિ આવી, આ નોબત આવી કે વાવણીના સમયે સરકારને યાદ દેવડાવવા માટે ખેડૂતોએ વિવિધ પ્રશ્નોએ આવવું પડે છે. એ પોલીસ સામે નારાજગી હોય કે કંપની સામે નારાજગી હોય, સત્તા પક્ષ અને વિપક્ષના કેટલાક નેતાઓ
ની છૂપકીથી નારાજગી હોય, કોઈ તમારી વચ્ચે ઊભું ન રહે તો ખેડૂતો લાગે છે કે આત્મનિર્ભર છે. કૃષ્ણ. જી આભાર પ્રવીણ. આગળ પણ પડે પડની માહિતી આપના સુધી મેળવતા રહીશું. તો હાલમાં મોટી સંખ્યામાં જે ખેડૂતો છે અલગ અલગ જિલ્લાઓમાંથી અમદાવાદના શાંતિપુરા ચોકડી ખાતે પહોંચી રહ્યા છે અને ત્યાંથી તેઓ ગાંધીનગર આગળ કૂચ કરવાના છે. વીજપોલ વળતર બાબતે હવે ખેડૂતો આક્રમક વલણ અપનાવ્યું છે અને મોટી સંખ્યામાં ખેડૂતો અમદાવાદમાં એકઠા થયા છે. અમદાવાદની શાંતિપુરા ચોકડી ખાતે આ ખેડૂતો પહોંચી ચૂક્યા છે ટ્રેક્ટરો સાથે. 1111 ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજવામાં આવી રહી છે અને આ રેલીમાં અંદાજે 20 થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે. તો કોંગ્રેસે કાયદાઓને બાજુમાં મૂકીને ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો દાવો કર્યો છે અને આ પ્રકારની કુલ 5 માંગણી સરકાર સમક્ષ મૂકવામાં આવશે અને જો તેમની માંગો નહીં સંતોષવામાં આવે તો ખેડૂતો આગળ પણ ઉગ્ર વિરોધ કરવાના છે. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ. હાલમાં તમે ક્યાં ઉપસ્થિત છો ને ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે હાલમાં? જી ચોક્કસથી કૃષ્ણા, હાલમાં શાંતિપુરા જે સર્કલ છે અમદાવાદની જે હદ કહેવામાં આવે છે, અમદાવાદ શહેરમાં પ્રવેશવાની જે હદ કહેવામાં આવે છે ત્યાં આગળ ઉપસ્થિત છે. અને જે પ્રમાણે તમે માહોલ જોઈ રહ્યા છો કે શાંતિપુરા સર્કલથી કેમેરામેનને વિનંતી કરીશ કે ચારે તરફના જે દ્રશ્યો છે તે બતાવવાના પ્રયાસ કરવામાં આવે કે ચારે તરફ રાજ્યભરમાંથી જે ખેડૂતો છે તે આવેલા જોવા મળી રહ્યા છે. એટલે કે ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર કચ્છ હોય, તમામે તમામ જિલ્લામાંથી જે ખેડૂત મિત્રો છે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે અને ત્યાં જે પોતાની જે 5 માંગણીઓ છે તે 5 માંગણીની વાત કરવામાં આવે તો જે ખેડૂતોને પૂરતા જે ભાવ છે તે નથી મળતા, એટલે MSPની વાત હોય, 8 કલાકથી વધુ જે વીજળી છે તે વીજળીની વાત હોય, તો પછી જે પ્રમાણે અત્યારે હાલ વીજપોલનો જે મુદ્દો છે તે ચાલી રહ્યો છે તેને લઈને અત્યારે ખેડૂતો ગાંધીનગર તરફ 1100 થી પણ વધુ ટ્રેક્ટર સાથે જે કૂચ છે તે કૂચ કરવા નીકળ્યા છે. કેટલાક ખેડૂતો છે તેની સાથે વાત કરીશું. મિત્ર બેન, તમે ક્યાંથી આવ્યા છો, કયા જિલ્લામાંથી આવ્યા છો, શું માંગણીઓ છે? મારું ગામ નાના વડાળા છે, મારું નામ અલ્પા પટેલ છે, મારો તાલુકો કાલાવડ છે. હું જામનગર જિલ્લામાંથી આવી છું અને અત્યારે ગુજરાતમાં જો કે સરકારને ખબર છે, મીડિયાને ખબર છે અને જનતાને ખબર છે કે અમારા મુદ્દા શું છે, માંગણી શું છે. આજે 30 વર્ષથી ખેડૂત શાંત બેઠો હતો. એનું એક જ કારણ હતું કે આજે નહીં તો કાલે આ સરકાર કાંઈક અમારા ખેડૂતનું વિચારશે, એટલે અમે કાંઈ બોલતા નહોતા. આજે તાનાશાહીની સરકારે, આ વેચાઈ ગયેલી સરકાર કહે છે કે ખેડૂતોને સહાય મુદ્દે કમોસમી વરસાદમાં બહુ મોટું પેકેજ આપ્યું. કેટલું પેકેજ આપ્યું હતું? એક વાટકો ભરી અને પ્રસાદી આપે એ રીતે. તો અદાણી અંબાણીને આખી અમારી જમીનો આપી દેવી છે, કંપનીઓ વાળાને, ઉદ્યોગપતિને અમારી જમીન મફતના ભાવે આપી દેવી છે રૂપિયાની લેખે. અને અમને ખેડૂતોને કયા પેકેજ આપ્યા છે? જેમ ભીખ આપે ને એ રીતે ખેડૂતોને આપે છે. અને વળી એમ કે અમે વિકાસ કરી છે, વિકાસના નામે કાંઈ નથી, બધાય બણગા ફૂકે છે. આ સત્તામાં બેઠેલા એક ધારાસભ્ય અને સાંસદો. અને મારે પહેલા તો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવું છે કે તમે કઠપુતલીની ગોળે નાચોમાં અને આ સરકારની સામે બોલો, કારણ કે આ ગુજરાતના CM છો તમે. શરમ આવવી જોઈએ. આજે આટલો ગુજરાતમાં ખેડૂત હેરાન થાય અને તમે AC વાળી ગાડીઓમાં બેસો, રૂમોમાં બેસો, તમારા કાફલા નીકળે તો રોડ બંધ કરવામાં આવે અને આજે મારો ખેડૂત આંદોલન ઉપર ઉતરો તો પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે છે. આનું કારણ શું છે? કારણ કે આ સરકાર છે ને અંગ્રેજોથી ને હલકી ક્વોલિટીની છે. જય હિન્દ, જય જવાન, જય કિસાન. ચોક્કસથી બેન જે કહી રહ્યા છે કે અંગ્રેજોથી પણ જાય તેવી સરકાર છે અત્યારે જોવા મળી રહી છે. બીજા કેટલાક ખેડૂત છે તેમની સાથે વાત કરીશું. કાકા, આજે ગાંધીનગર તરફ કૂચ, કઈ માંગણીઓ સાથે ગાંધીનગર જઈ? આજે સ્પષ્ટ શબ્દમાં ગુજરાતના ખેડૂતો બહાર નીકળી ગયા છે. કોટ હોય કે મોરબી હોય, દ્વારકા હોય કે સુરત હોય, 18,000 ગામડામાંથી 18,000 ખેડૂતો રોડ ઉપર આવી ગયા છે. કહેવા માંગે છે કે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિના વિરોધમાં ખેડૂતો આવ્યા છે. વીજ પોલ દીઠ માસિક ભાડું આપે અથવા તો 2 કરોડ રૂપિયા રોકડા આપે, ખેડૂતોના દેવા નાબૂદ કરે. જે ખેડૂતોએ સમયસર વળતર આપ્યું છે, લોન ભરપાઈ કરી છે, એના એટલા પૈસા રોકડા આપવામાં આવે. સ્વામિનાથન કમિશન મુજબ ટેકાના ભાવ આપવામાં આવે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પૂરું વળતર આપવામાં આવે. કૃષિ નીતિ, કૃષિ પાંચ અને કૃષિ આયોગ બનાવવામાં આવે.
દૂધના 1 લીટરના 100 રૂપિયામાં આવે. વિવિધ માંગણીઓને લઈને આજે લાખોની સંખ્યામાં ખેડૂત ઉમટી પડ્યા છે અને કાલે બાદલ છાયે હે, સંઘર્ષ કે દિન આયે હે, ये आज़ादी झूठी है, दूसरा जंग जरूरी है. સરકાર તો કહે છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ માટે ઘણું બધું કરી રહ્યા છે, લાખોના પેકેજો, કરોડોનું બજેટ પણ ફળવાય છે. આજે મોદાની સરકાર કૃષિ પ્રધાન સરકાર નથી. એ અદાણી, અંબાણી અને મોટા ઉદ્યોગપતિને આ દેશની ધરતીને લૂંટીને આપવા માંગે છે. મોહમ્મદ ગઝનીએ માત્ર સોમનાથ જ લૂંટ્યું હતું. આ મોદી સરકારે ગુજરાતના 53 લાખ ખેડૂતો અને 1 કરોડ 53 લાખ સર્વેનંબરને લૂંટી લીધા છે. ધવલ એક પ્રશ્ન છે કે આ જે ખેડૂતો છે તેમને ગાંધીનગર સુધી જવાની પરમિશન નથી મળી, તો શું લાગી રહ્યું છે કે વૈષ્ણોદેવી સુધી જ આ રેલી કરીને બસ સંતોષ માની લેશે? પૂછો તેમને. એના માટે ખાલી માગણી કરવાની હોય. અભી તો એ આંકડાઈ હે, આગે ઓર લડાઈ બાકી હે. ચોક્કસથી જે કહી શકાય કે ખેડૂતોમાં છે આક્રોશ છે તે ભયંકર જોવા મળી રહ્યો છે અને જો પરમિશન નહીં મળે તો પણ તેઓ ગાંધીનગર તરફ કૂચ કરે તેવી પણ તેમની આશા અત્યારે હાલ જોવા મળી રહી છે. જી આ પ્રશ્ન ધવલ ખેડૂતને પૂછો, ત્યાં ઉપસ્થિત જે ખેડૂતભાઈ છે તેમને આ પ્રશ્ન પૂછો કે શું તેઓ આગળ જશે, કારણ કે ગાંધીનગરમાં તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જી ચોક્કસથી બીજા પણ ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું કે અત્યારે જે આપણે ટોલટેક્સ સુધી જે જાહેર સભા છે ત્યાં સુધી જવાની પરમિશન મળી છે. ગાંધીનગરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં છે. કોઈ ખેડૂત ગાંધીનગર પ્રવેશી ન શકે તેના માટે શું આગળ જવાની તૈયારીઓ ખરી ખેડૂતોની? તમામ 100% અમારા ખેડૂતોની મંજૂરી અમને મળી છે અને અમારા જે આગેવાનો નક્કી કરશે અમારા જે પક્ષના, અને ખેડૂત આગેવાનો છે, બીજો કોઈ પક્ષ છે નહીં અમારામાં, તો અમને મંજૂરી આગળ મળતી છે. અમે ખેડૂતો એક નક્કી જ કરીને બેઠા છીએ કે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી ભલે અમારે ખપી જવું પડે પણ અમારી માંગ અમે પૂરી કરીને જ રહેવાના છીએ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ સમર્થન જાહેર કર્યું છે અને જાહેર સભા ખેડૂત આંદોલનની અંદર જોડાયા છે. કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીએ સમર્થન કર્યું છે 100%. હું આમ આદમી પાર્ટીનો જ છું, ભાવનગરથી લોકસભા પ્રમુખ છું. પણ આમાં અમારે કોઈ જો એક જ નેતા ખેડૂત, કોઈ પાર્ટી આવી છે, કોઈ ગઠબંધન નથી અમારું. અમે પાર્ટી છે કે નથી એવું નથી, ખેડૂત સાથે જ બિઝનેસ કરવાનો છે અમારો, બરોબર. એટલે અમારે બીજું કોઈ પાર્ટી સાથે કોઈ લેવા દેવા છે નહીં. અમારો જે આગેવાન આવે એ આગેવાન, કોઈ પણ પાર્ટીનો આવે એ અમારો આગેવાન. ખેડૂતોમાં જે આક્રોશ છે તે ભયંકર અત્યારે હાલ જોવા મળે છે. હજારોની સંખ્યામાં શાંતિપુરા સર્કલ ખેડૂતો ભેગા થયા છે. બીજા પણ ખેડૂતો જે સૌરાષ્ટ્ર આવે છે તેમની સાથે. કાકા, કયા જિલ્લામાંથી આવ્યા છો? ગાંધીનગર તરફ જે કૂચ કરી રહ્યા છો, શું માંગણીઓ તમારી અને સરકાર સ્વીકારશે નહીં તો કયા પ્રકારની આગળની રણનીતિ રહેશે? મારું નામ કે પટેલ છે. હું સુરત કામરેજથી આવું છું અને ખેડૂતોની જે માંગણી છે ત્યારે 22 રૂપિયે મહેસાણામાં દૂધ વેચાય છે. 22 રૂપિયે ચિઠ્ઠી છે, રસીદ છે. 1 પોઈન્ટ ઓછો આવે તો એના 20 થઈ જાય. આ ગુજરાતની અંદર બિયર, બ્રાન્ડી, વિસ્કી જે 150% સરકાર ટેક્સ લઈને વેચે છે ત્યારે ખેડૂતો ખતમ થઈ રહ્યા છે. અનાજનો ભાવ ભંગાર લોખંડ કરતા પણ, કચરા કરતા પણ, પ્લાસ્ટિકના કચરા કરતા પણ અનાજ મોંઘું છે, શાકભાજી મોંઘી છે. ક્યાં છે? મફતના ભાવે શાકભાજી અને ખેડૂતને પોસાય એમ નથી. અને ખેડૂતો હવે સ્વયં ખુદ જાગ્યા છે. સરકારે જે વાયદા કર્યા હતા એ નથી, અને જો એ વાયદા પરનું પાલન નહીં કરે તો આવતા સમયમાં ગુજરાતનું ચિત્ર બહુ સ્પષ્ટપણે બદલાઈ રહ્યું છે. એ નગ્ન સત્ય છે. કૃષિ મંત્રી કહે છે ખેડૂતોની સરકાર છે, ખેડૂતો માટે જ કામ કરી રહી છે. કૃષિ મંત્રી તો આગળ પ્રદેશ પ્રમુખ પણ હતા અને આખા ગામમાં ફરતા હતા. હું એને બહુ સારી રીતે ઓળખું છું. વાતો તો બધા જ કહે છે, કૃષિ મંત્રી કહે છે અને મુખ્યમંત્રી કહે છે, પણ અંદર ખાને શું છે? કયા ને કોને 5 જગ્યા તો બતાવો કે 5 માર્કેટ યાર્ડની અંદર એ લોકોએ ટેકાના ભાવ નક્કી કર્યા, ખેડૂત લિસ્ટનું નક્કી કર્યું. જે સુગરોની અંદર 1111 રૂપિયાનો ભાવ પડેલો આજથી 25 વર્ષ પહેલા, આજે સુગરનો ખેડૂતને 3200 રૂપિયા મળે છે. અને ખાતરના ભાવ જુઓ, બીજો બધો ખેડનો ખર્ચો જુઓ. આ તો ખેડૂતોને ખતમ કરી નાખવા માટેનું બહુ સ્પષ્ટ ગુજરાત ખાલી હબ બનશે ઇન્ડસ્ટ્રીયલનું. એક શહેર બનશે એવું ગુજરાત. ખેતી નહીં રહે. અહીંયાથી જ બધું આખા ભારતનું જે કંઈક
કંપનીઓ છે એના હબ અહીંયા બનાવી અને ખેડૂતોને ખતમ કરવાની આ નીતિ છે. આ નીતિમાંથી આ લોકોએ બહાર આવવું પડશે, નહીં તો હવે કિસાનો કોઈ પણ રીતે માફ કરવા માટે તૈયાર નથી. આ બહુ સ્પષ્ટ છે. ચોક્કસથી ખેડૂતો છે એઓ કહી રહ્યા છે કે અત્યારે હાલ જે ખેડૂતોને ખતમ કરવાની જે રાજનીતિ છે તે અત્યારે હાલ સરકાર કરી રહી છે, તેને સરકાર સામે ગમે તે રીતે લડવા માટે અત્યારે હાલ તેઓ તૈયાર જોવા મળી છે. બીજા પણ કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું. જી ધવલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે ધવલ.